ખોખરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંકનો મામલો સામે આવ્યો છે। ખોખરાના ભાઈપુરા રોડ પાસે જય અંબે ફાસ્ટ ફૂડની દુકાનમાં તોડફોડ કરવામાં આવી। મોન્ટુ કોસ્ટી અને તેના 3 મિત્રો સિગારેટ અને મસ્કાબન લેવા આવ્યા। સિગારેટ અને મસ્કાબનના પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ હતી। જય અંબે સ્ટોલના માલિક રાજેશ વર્મા સાથે બોલાચાલી થઈ હતી। ખોખરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બંને લોકોએ સામસામે ફરિયાદ નોંધાવી છે। મોન્ટુ કોસ્ટીએ જય અંબે ટી સ્ટોલના માલિક રાજેશ વર્મા તેમના પત્ની રાજેશભાઈના મિત્રો સામે ફરિયાદ નોંધાવી છે। ઉપરાંત જય અંબે ટી સ્ટોલના માલિક રાજેશ વર્મા દ્વારા મોન્ટુ કોસ્ટી, રાહુલ કોસ્ટી અને અન્ય 2 મિત્રો ને સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આરોપી મોન્ટુ કોસ્ટી, રાહુલ કોસ્ટીની ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે તથા અન્ય 2 આરોપીને ઝડપવાની તજવીજ હાથ ધરાઈ છે। ઉપરાંત રાજેશ વર્માની ધરપકડ કરવામાં આવી અને તેમના પત્નીને નોટિસ આપવામાં આવી છે। વિનોદ પરમાર, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ। ગત તારીખ 27 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 9:15 વાગ્યા આસપાસ એક અમને ટેલિફોનિક મેસેજ મળેલ કે ખોખરા ભાઈપુરા રોડ પાસે જય અંબે ફાસ્ટ ફૂડ નામની એક દુકાન છે, ત્યાં મોન્ટુ કોસ્ટી અને એના 3 મિત્રો એ ત્યાં જગ્યા ઉપર સિગરેટ અને મસ્કાબન લેવા માટે આવેલા અને પૈસાની લેતી દેતી બાબતે જય અંબે ફાસ્ટ ફૂડના જે ઓનર છે રાજેશભાઈ વર્મા તેમની સાથે બોલાચાલી ઝઘડો થયેલા। એ બાબતે બનાવવાળી જગ્યાએ અમારી ગાડી પણ સમયસર પહોંચી ગયેલી અને બનાવવાળી જગ્યાએ ત્યાં મારામારી થયેલી, ઝઘડો તકરાર થયેલી। તેમાં આપણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે 715 અને 716 નંબરથી ક્રોસ FIR દાખલ કરવામાં આવેલી છે, જેમાં એક બાજુ ફરિયાદી તરીકે મોન્ટુ કોસ્ટી છે અને તેમાં આરોપી તરીકે જય અંબે ફાસ્ટ ફૂડના ઓનર રાજેશભાઈ, તેમના ધર્મપત્ની અને રાજેશભાઈની સાથેનો એક મિત્ર છે અને સામા પક્ષે રાજેશભાઈએ પણ એક FIR આપેલી છે, જેમાં આરોપી તરીકે મોન્ટુ કોસ્ટી, તેનો ભાઈ રાહુલ કોસ્ટી અને અન્ય એના 2 મિત્રો જે હાલ પકડવાના બાકી છે। જ્યારે બનાવવાળી જગ્યાએ જે આ ઘટના બની ત્યારે આપણે બનાવવાળી જગ્યાએથી જ મોન્ટુ કોસ્ટી અને તેના ભાઈ રાહુલ કોસ્ટીની ધરપકડ કરી લીધેલ છે અને સામે પક્ષે દુકાનના જે ઓનર છે રાજેશભાઈ વર્મા તેમની પણ ધરપકડ કરેલ છે। તેમના પત્ની મહિલા હોય એટલે તેને નોટિસ આપી અને આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે।